કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક યોજાઈ। જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે। રત્નાકરની હાજરીમાં સંગઠન ચર્ચા કરવામાં આવશે। તો પેટા ચૂંટણી મુદ્દે પણ મહત્વની મંત્રણા કરવામાં આવશે, જ્યારે પ્રશિક્ષણ વર્ગો પર પણ ચર્ચા કરવામાં આવશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। કશ્યપ, આ બેઠક પાછળના મુખ્ય મુદ્દા કયા જવાબદાર છે, કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં? प्रदेश कार्यालय कमलम खाते बैठकનું આયોજન કરવામાં આવ્યું છે અને 11 વાગે આ બેઠક છે તેની શરૂઆત થનાર છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। તેમાં તમામ શહેર જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ છે તેને અપેક્ષિત રાખવામાં આવ્યા છે, જેમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ છે તે કરવામાં આવનાર છે। તેમાં સંગઠનલક્ષી આગામી કાર્યક્રમો સાથે જ જે રાજ્યમાં માંજલપુર ખાતે પેટા ચૂંટણી યોજાનાર છે તે સાથે જ પ્રશિક્ષણ વર્ગનું આયોજન જે ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું ને તેમાં હાલ કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે, આ તમામ બાબતોને લઈ અને આજની આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે અને પ્રદેશ સ્તરેથી માર્ગદર્શન છે તે આપવામાં આવશે। કેટલાક કાર્યક્રમો છે તે ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે અને તે તમામ કાર્યક્રમો જે આગામી દિવસમાં યોજાનાર છે તેને લઈને પણ માહિતી આપવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।